કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે છે। એક દિવસમાં 4 લોકસભા બેઠકો પર પ્રચાર કરશે। આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોરબંદર, ભરૂચ, પંચમહાલ અને વડોદરા બેઠક પર પ્રચાર કરશે। તો સવારે પોરબંદરમાં અમિત શાહ એક સભા પણ સંબોધન કરશે। પોરબંદર બાદ બપોરે 3:30 કલાકે અમિત શાહ ભરૂચમાં એક જનસભાને સંબોધન કરશે। તો સાંજે 5:30 કલાકે અમિત શાહ પંચમહાલ ખાતે પણ એક જનસભા સંબોધશે। સાંજે 7:30 કલાકે વડોદરામાં એક રોડ શોનું પણ આયોજન છે, જેમાં પણ અમિત શાહ ઉપસ્થિત રહેશે। હાલમાં પોરબંદરના જામકંડોરણામાં અમિત શાહની પ્રચાર સભા માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા છે। તો વડોદરામાં અમિત શાહ ભવ્ય રોડ શો આજે સાંજે યોજવાના છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાવાના છે। 3 કિલોમીટરના રોડ શોના રૂટ પર હાલ એસઆરપી સહિત 800થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં ગોઠવાયા છે। સાથે રોડ શોમાં 20થી વધુ ફ્લોટ પણ જોડાશે। આ જામકંડોરણા જેવું નાનકડું ગામ શિક્ષણનું હબ બની અનેક શૈક્ષણિક ક્રાંતિ લહેર, સહકારી ક્રાંતિ લહેર, દૂધ મંડળીઓ ચાલવા માંડી, બીજી મંડળીઓ ચાલવા માંડી। ત્યારે આપણે પણ એ પરિવર્તનના વાહક છે। આજે આપણે સદભાગી છીએ કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાતી છે, બીજા નંબરનું સ્થાન જેમનું છે અને મોદી સાહેબે લીધેલા સંકલ્પ પાર પાડવાનું કામ જે કરે છે એવા અમિતભાઈ શાહ છે, આપણા ગૃહમંત્રી છે। અને પહેલી વખત પોરબંદરની બેઠક બની એને 50 વર્ષ થયા। 1977માં આ બેઠક બની હતી। એ બેઠક બન્યા પછી અત્યાર સુધી ઘણા સંસદ સભ્યો આવ્યા, બધા જ સંસદ સભ્યો ખૂબ સારા હતા। વર્તમાન સાંસદ આપણા રમેશભાઈ ખૂબ સારા સંસદ સભ્ય, લોકપ્રિય। પણ આ વખતે આપણે એવા સંસદ સભ્ય મળવાના છે કે જે 8 વર્ષથી કેબિનેટમાં મહત્વનું ડિપાર્ટમેન્ટ સંભાળતા 5-6 કેબિનેટ મંત્રીઓમાં રહી છે। એટલે આપણું બધાનું ભવિષ્ય છે એ બદલાવાનું છે। ત્યારે જે સહકારી ક્ષેત્રના મારા બધા મિત્રો આવ્યા છે દૂર દૂરથી બધી જગ્યાએ, જે પોતાના સહકારી કામ દ્વારા જનતાના જીવનની અંદર બદલાવ લઈ આવવાનું કામ કરે છે, ત્યારે બધા એક બની આ વખતે આપણે આ બેઠક છે રેકોર્ડ બ્રેક લીડથી જીતાડીએ અને એના માટે મોટા સંકલ્પ થઈએ અને કંઈક સારા સુકન થવાના હોય એટલે પરિવર્તન આવે। હું સ્ટેજ ઉપર ઉભો થાઉં એટલે બધા તૈયાર હોય કે હું કંઈક મોદી સાહેબની ટીકા કરીશ કે ભારતીય જનતા પાર્ટીની ટીકા કરીશ। પણ આજે જ્યારે દેશ બદલી રહ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ છે બદલવા તૈયાર। એમના નેતાઓ છે માત્ર ઉપરવાળા શું વિચારે છે એ જ વિચારે છે, અને જો કોઈ બહાર નીકળે તો ઈડી કે સીબીઆઈ કે ઇન્કમ ટેક્સ કે બધા એને ટાર્ગેટ કરે છે। એટલા માટે એ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે છે। મારામાં એવું નહોતું। મેં 20 વર્ષ સુધી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ બે ગુજરાતમાં હતા ત્યાં સુધી વિરોધ પક્ષમાં રહ્યો। મારે ત્યાં પોલીસ કોન્સ્ટેબલ પણ નથી, બેવા લોકો તો તમે બધા સાક્ષીઓ છે। પણ એમને દરેક વ્યક્તિમાં સારસ દેખાય છે। જ્યારે હું જે પક્ષમાં હતો એ નેતાની અંદર એક નેતા સિવાયના બધા જ નેતા એને મન સારા નથી। એટલા માટે બદલાવ આવી રહ્યો છે। ત્યારે મારી બધાને વિનંતી છે કે આ વખતે ઉત્સવ મનાવીને પોતપોતાના ગામમાં મતદાન કરી આખા ગુજરાતની અંદર પોરબંદરની બેઠક છે એ હાઈએસ્ટ લીડથી જીતાવી। હું એટલા માટે કહું છું કે અત્યારે 26માંથી 26 ભારતીય જનતા પાર્ટી પાસે, અને એમાં આ વખતે 26માંથી એક બેઠક તો બિનહરીફ થઈ ગઈ છે, 25 રહી છે। 25 5 લાખ કરતા વધારે લીડથી જીતવાના છે, કોઈ શંકાને સ્થાન। તો મારી વધારે વિનંતી છે કે આપણે 25માં હાઈએસ્ટ લીડ આપણી સીટ પરથી આપીએ અને એના માટે કામે લાગીએ એટલી વિનંતી કરી આપ સૌ ઉપસ્થિત રહ્યા। મને અહીંયા આપણી સામે બોલવાનો મોકો મળ્યો એ માટે આયોજકોનો આભાર માની, આપ સૌનો આભાર માની મારી વાત પૂરી કરું છું। ભારત માતા કી જય।
જામકંડોરણાથી આ સીધી તસવીર આપને બતાવી રહ્યા છે, જ્યાં અર્જુન મોઢવાડિયા ભાજપના નેતા સંબોધન કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી પણ અહીંયા જનસભાને સંબોધન કરવાના છે. તેમની સાથે દિલીપ સંઘાણી પણ મંચ પર ઉપસ્થિતિ જોઈ રહ્યા છે. પોરબંદર ખાતે આજે જે જનસભાનું આયોજન કરાયું છે તે જામકંડોરણા ખાતે છે અને પોરબંદર લોકસભા સીટ પર અમિત શાહ પણ થોડી જ વારમાં અહીંયા જનસભાને સંબોધન કરવાના છે. અર્જુન મોઢવાડિયાએ સરકારના કામો અને વિકાસની ઉપલબ્ધિઓ ગણાવી છે. હવે અમિત શાહ પણ થોડી વારમાં સંબોધન કરશે. મનસુખ માંડવિયા કે જેઓ પોરબંદર લોકસભાથી ભાજપના ઉમેદવાર છે, તેમના માટે પ્રચાર કરવા માટે અમિત શાહ પોરબંદર આવ્યા છે. અને હવે વાત મહાસંગ્રામની. બનાસકાંઠાના થરાદમાં બારોટ સમાજના ખેડૂતો પીએમ મોદી માટે ગીત ગાયું. ગુજરાતનો આખા વિશ્વમાં ડંકો વગાડ્યો. બોલીને ફરે નહીં એ આપણા પ્રધાનમંત્રી. આ હતા ગીતના શબ્દો. ભાજપનું સર્વ સમાજનું સંમેલન. આ ગીત ગાતા સભાના તમામ લોકોએ તાળીઓના ગડગડાટથી ઝીલ્યું હતું. આ સંમેલનમાં ઠાકુર સમાજના 100 લોકોએ કમળ ધારણ કર્યું અને રાજપૂત સમાજના આગેવાને સર્વ સમાજને મોદીને મત આપવા અપીલ કરી. ખાસ વાત એ હતી કે 2 દિવસ પહેલા જ કોંગ્રેસનું સંમેલન યોજાયું હતું અને હવે ભાજપના સંમેલનમાં ઠાકોર સમાજના આગેવાને કોંગ્રેસને આડે હાથ લીધી હતી. હસે મારો ન કરવી આ ગુજરાત વિશ્વમાં ભારત. હસે મારો ન કરવી આ ગુજરાત. દામોદર નો દીકરો ઈટો આ નરેન્દ્ર નામ હીરાબાનો હીરલો હાસો. વિશ્વમાં પડે ન પાછો. ભારતનો પ્રધાન બંકો વગાડ્યો છે વિશ્વમાં ડંકો. આ સરદારજીનું સપનું હતું ને અખંડ ભારતનું જેમ સરદાર કેરું. આ સ્વપ્ન હતું ને અખંડ ભારતનું જેમ. ગુજરાતનો આ ગૌરવ ધારી આ કયા કામ તમામ બોલીને બીજો ન બોલે અને આખું બ્રહ્માંડ ડોલે. લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત માટે ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ મેદાને ઉતર્યા છે. બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને જંગી બહુમતથી જીતાડવા પ્રચાર પૂરજોશમાં થઈ રહ્યો છે. આજે દિયોદરમાં જાડા ગામે જંગી જાહેર સભાનું સંબોધન અને જંગી જાહેર સભાનું આયોજન છે અને સાથે સાથે એક જનસભાનું પણ અહીંયા આયોજન છે, જેમાં બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેશે. તો દિયોદર ખાતે આજે સભાનું આયોજન છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો આવવાના છે. હાલ અહીંયા થોડી જ વારમાં કાર્યક્રમ શરૂ થાય એ પહેલાની તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ. મોરબીમાં એક યુવતીના લગ્નના દિવસે પાનેતર પહેરીને પરીક્ષા આપવા કોલેજ પહોંચી. લગ્નનો દિવસ હોવા છતાં ખુશાલી ચાવડાએ પાનેતર પહેરી M.Com.ની પરીક્ષા આપી. સેમેસ્ટર 4ની પરીક્ષા અને લગ્ન એક જ દિવસે હતા, પણ ખુશાલીએ બંને જવાબદારીઓ બખૂબી નિભાવી. લગ્નના પહેરવેશમાં ખુશાલી જ્યારે PG પટેલ કોલેજ પહોંચી તો સૌ કોઈ જોતા રહી ગયા. લગ્નની તારીખ અને પરીક્ષાની તારીખ એક જ દિવસે આવતા પહેલા પરિવારજનો પણ પરીક્ષા આપવાને લઈ ડગમગી ગયા. પણ ખુશાલીનું કહેવું છે કે તેના ભાવિ પતિ અને શિક્ષકોના સાથ સહકારથી જ આ શક્ય બન્યું. તેના ભાવિ પતિ રાજ જોશીએ કહ્યું કે તું પરીક્ષા આપ, જાનને હું રોકી રાખીશ. બસ આ જ એક વાક્યથી ખુશાલીએ પોતાનું મન મક્કમ રાખ્યું અને જિંદગીના સૌથી મહત્વના દિવસે ભવિષ્યને ઉજ્જવળ બનાવવા પરીક્ષા આપવાનું પણ ન ચૂકી. ઘરમાંથી તો પહેલાં તો મને બધાએ ના જ પાડી. પછી મેં આમને પૂછ્યું કે હું દઉં કે ન દઉં. તાએ તો એમ જ કીધું કે દઈ આવવાનું, એમાં શું હતું, બધાએ જાને એને રોકીને હું રાખી લઈશ. તો પછી મેં ઘરે કીધું, મેં કીધું રાજકીય છે કે જવાનું છે. તો પછી આએ કીધું એટલે પછી ના તો પાડી ન શકાય એટલે મારા ઘરમાંથી પણ ના ન પાડી અને આનું કીધું માની ગયા. હાલો લગ્ન તો આપણે રોકી શકીએ, 2 કલાક 3 કલાક રોકી શકીએ, પણ જો એ એને મનમાં એને રહી જાય કે મારો આટલું વર્ષ મેં મહેનત કરી ને હું કરી ન શકી કે નો પેપર દઈ શકી, તો આપણને થોડું ગોળું લાગે કે હાલો આપણે આપણી વાઈફની બાજુમાં ઊભા ન રહી. પણ
મેં કીધું કાંઈ વાંધો નહીં, તું પરીક્ષા દઈ આવ, હું બધાને વાત કરી લઈશ કીધું, એમાં તારે બીવાનું નથી કીધું. બધાને એનો જીવનનો હક હોય. આપણે દીકરી ગમે તેને બીજાની લઈ આવી, એના મનમાં આપણે એનો હક ન જતાવી શકીએ. અમારી સમગ્ર ટીમ આ નિર્ણયને આવકારીએ છીએ અને આ નિર્ણય અન્ય વિદ્યાર્થીઓ અને અન્ય દીકરીઓ માટે પણ પ્રેરણારૂપ બને કે પોતાના જીવનમાં આવતા અનેક પ્રસંગો દરમિયાન પોતાના અભ્યાસને પણ એટલું જ મહત્વ આપે એવી અમારી અહીંથી ઈચ્છા છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.